Hello student, how are you? Myself સંદીપ અજોડિયા તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે શાંત ગણ, અનંત ગણ, ખાલી ગણ, એકાકી ગણ તેની વ્યાખ્યાઓ અને તેના પરના પ્રશ્ન જોયા હતા. આ લેક્ચરમાં આપણે ગણના બે નવા પ્રકાર ઉપગણ, અધિગણ, ઘાતગણ આ બધાની ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ ઉપગણ અને અધિગણ વિશે વાત કરીએ. ઉપગણ અને અધિગણ સબસેટ એન્ડ સુપરસેટ. સબસેટ એન્ડ સુપરસેટ. જો ગણ એના તમામ સભ્ય અથવા બધા સભ્ય ગણ એના કોઈ એક ગણ અહીંયા દર્શાવ્યો, ગણ એના તમામ સભ્ય ગણ બીમાં આવેલા હોય તો ગણ એ ને બીનો ઉપગણ કહે છે. અને ગણ બીને ગણ એનો અધિગણ કહે છે. ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે અહીંયા જસ્ટ ખાલી વ્યાખ્યા આ રીતે દર્શાવી છે. ઉદાહરણથી સમજવાની ટ્રાય કરીએ કે બે ગણ આપેલા છે એ. પહેલાં એનો સંકેત લખી દઈએ. સંકેતમાં એને આ રીતે દર્શાવવામાં આવે. ઉપગણ માટેનો સંકેત છે, ઉપગણ માટેનો એટલે ઓટોમેટિક અધિગણ કયો એ ખબર પડી જશે. ચલો, આ બે ગણ આપેલા છે. એક ગણ આપેલો છે આ રીતે 1 2 3. બીજો ગણ આપેલો છે 1 2 3 4 5. હવે તમે અહીંયા જોઈ શકો કે ગણ એના તમામ સભ્ય ગણ બીમાં છે. માટે આ જે ગણ છે એને આમ લખાય ગણ એ સબસેટ બી. એના તમામ સભ્ય બીમાં છે. એના તમામ સભ્ય, એ આખો ગણ નથી, એના સભ્ય બીમાં છે. માટે એમ કહેવાય એ બીનો ઉપગણ છે. તો અહીં આપણે શું લખી શકીએ? અહીં એ બીનો ઉપગણ છે અને બી એ ગણ એનો કેવો ગણ થશે? અધિગણ, સુપરસેટ અધિગણ છે. તો આ રીતે આ બાજુ મોટો જે ગણ હશે ને એ અધિગણ થશે, પણ એના બધા સભ્ય બીમાં આવેલા હોવા જોઈએ. હજી ઉપગણમાં પણ બે ભાગ છે, ઉચિત ઉપગણ ને અનુચિત ઉપગણ. તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલાં તો ગણના ઉપગણ લખતા શીખીએ આપણે કે ગણના ઉપગણ કઈ રીતે લખાય. કે સમજો કે ઉપગણ લખવા માટે તમને અહીંયા એક ગણ આપેલો છે a = 1 2 ના તમામ ઉપગણની યાદી બનાવો. તમામ ઉપગણોની યાદી બનાવો. ઉપગણો લખો. તમામ ઉપગણો લખો. 1 2 ના એક ગણ આપેલો, એના તમામ ઉપગણો લખો. તો એમનો સૌ પ્રથમ ઉપગણ, દરેક ગણનો એક ઉપગણ ખાલી ગણ તો હોય જ. તો આનો સૌ પ્રથમ ઉપગણ આવશે 5. પહેલો ઉપગણ આવશે 5. ઉપગણો આપણે લખીએ. એના ઉપગણ તો સૌ પ્રથમ ઉપગણ આવશે એક તો 5. પછી સિંગલ ઘટક લખવાના ગણમાં. ગણમાં એ, ગણમાં 2 અને ગણમાં
1 અને 2 ગણ પોતે. પહેલાં એક પણ ઘટક ન હોય એવો ઉપગણ, પછી એક ઘટક હોય તેવા ઉપગણ લખવાના, પછી 2 ઘટક હોય તેવા ઉપગણ, પછી 3 ઘટક હોય તેવા ઉપગણ, જ્યાં સુધી હોય ત્યાં સુધી લખવાના. તો ગણમાં 2 સભ્ય હતા. તમે જોઈ શકો કેટલા ઉપગણ આવે છે આના, 4 ઉપગણ આવે છે. એવી જ રીતે હજી એક ઉદાહરણ લઈએ. b ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 3 અથવા abc. b ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 3 અથવા abc ના તમામ ઉપગણો લખો. તમામ ઉપગણો લખો. તમામ ઉપગણો લખો. ચલો લખવાની શરૂઆત કરીએ. બીના ઉપગણો. બીના ઉપગણ. બીના ઉપગણ. પહેલો ઉપગણ તો એક પણ ઘટક ન હોય એવું કોણ? 5. હવે પછી સિંગલ ઘટકો લખીએ. સિંગલ ઘટકની અંદર પ્રથમ આવશે a, પછી આવશે b, પછી આવશે c. આ સિંગલ ઘટકો. હવે ડબલની પેરમાં લખીએ. ડબલની પેરમાં આવશે ab. ડબલની જોડમાં લખીએ ab, પછી એ આરે એક તો b આવશે ને એ આરે એક તો c આવશે, ac. પછી b આરે કોણ આવશે? c. હવે b આરે સર એ નો આવે તો એ ઘટક આવી ગયો. b સાથે એ આવે ને તો ગણમાં ઘટક આડાઅવળા લખો તો ગણ એ જ કહેવાય. ચલો આ એક પણ ઘટક ના હોય એવા ઉપગણ, આ એક ઘટક હોય તેવા ઉપગણ, આ 2 ઘટક હોય એવા ઉપગણ, અને લાસ્ટમાં 3 ઘટક હોય તેવા ઉપગણ એક જ ગણ પોતે. તો અહીંયા કેટલા ઘટક થયા? 1 2 3 4 5 6 7 8. તો 3 ઘટક હતા તો 8 ઉપગણો આવ્યા. આપેલા ગણની અંદર 3 ઘટકો હતા તો 8 ઉપગણો આપણે લખ્યા, અને 2 હતા તો 4 આવ્યા. તો એના ઉપરથી આપણે અહીંયા ઉપગણની સંખ્યા આપણે એવું લખી શકીએ 2 નો વર્ગ જેટલી આવી. અહીંયા ઉપગણની સંખ્યા 2 ના ઘન જેટલી આવી. ઇન શોર્ટ n ઘટકો હોય તો ઉપગણની સંખ્યા 2 ની n ઘાત જેટલી થાય. 2 ઘટકો હતા તો 2 નો વર્ગ, 3 હતા તો 2 નો ઘન. તો n ઘટકો હોય તો ઉપગણની સંખ્યા 2 ના n ઘાત જેટલી થાય. પણ હજી આમાં અમુક પ્રકાર છે કે આ જે ઉપગણ છે, આ ઉપગણ આને અનુચિત ઉપગણ કહેવાય. દરેક ગણનો એક ઉપગણ ખાલી ગણ તો હોય જ તે ફિક્સ. આ જે ઉપગણ છે એને અનુચિત ઉપગણ કહેવાય. અને બાકી બધા જે ઘટકો વધે, બાકી બધા ઉપગણો જે બાકી રહે છે એ ઉચિત ઉપગણ કહેવાય. એટલે ટોટલ ઉપગણની સંખ્યા કેટલી થશે? કુલ ઉપગણની સંખ્યા જો n ઘટક હોય, જો ગણમાં n ઘટકો હોય તો ઉપગણોની સંખ્યા, તો ગણ a ના ઉપગણની સંખ્યા, તો ગણ a ના ઉપગણોની સંખ્યા કેટલી થશે? ગણ a ના ઉપગણોની સંખ્યા કેટલી થશે? 2n, 2 ની n ઘાત. ઉચિત ઉપગણની સંખ્યા કેટલી થાય? ગણ a ના ઉચિત ઉપગણોની સંખ્યા. એક સિવાયના બાકી બધા ઉચિત કહેવાય. તો આમાંથી એક બાદ કરી દો, 2n - 1. આ -1 n ની બાજુમાં નથી, આખાની બાજુમાં છે. ગણ a ના અનુચિત ઉપગણની સંખ્યા કેટલી આવે? એક જ. અને એ કોણ હોય? ખાલી ગણ. એ કોણ હશે? ખાલી ગણ. ખાલી ગણને પણ એક ઉપગણ હોય, ખાલી ગણ પોતે. દરેક ગણના 2 ઉપગણ તો ફિક્સ જ હોય, એક ખાલી ગણ અને એક ગણ પોતે. પણ ખાલી ગણમાં તો ખાલી ગણ પોતે જ આવશે, એક જ ઉપગણ આવશે. માટે આ રીતે તમે કોઈ પણ ગણના ઉપગણો લખી શકો. એમાંનો અનુચિત ઉપગણ એક જ હોય, અને બાકી જે બધા હોય એ ઉચિત ઉપગણો હોય. ઉચિત ઉપગણ થાય 2 ની n ઘાત -1. ઘણી વખત આ રીતે પણ દર્શાવવામાં આવે. જો આ વસ્તુ આમ પણ દર્શાવવામાં આવે, કારણ કે આ જે ઉપગણ છે એ ગણ બી જેવો જ દેખાય છે, જુઓ. એટલે અહીંયા ઇક્વલની સાઇન કરવામાં આવે. પ્રોપર સબસેટ દર્શાવવો હોય તો આમ દર્શાવાય.
આ જે સબસેટ છે એ પ્રોપર સબસેટ એટલે ઉચિત અને ઇમ્પ્રોપર સબસેટ એટલે અનુચિત. આ ખરેખર પ્રોપર સબસેટની સાઇન છે. ખ્યાલ આવે છે? તો આ વાત થઈ ગણના ઉપગણો કઈ રીતે લખાય અને કુલ કેટલા ઉપગણો આવે તેની વાત. હવે વાત કરીએ ઘાતગણની. તો ઘાતગણ જેને આપણે પાવર સેટ કહેશું, પછી વાત કરીએ ઘાતગણ પાવર સેટ. આની વ્યાખ્યા અને સમજૂતી તમે આમાં સમજી ગયા. કઈ રીતે? તો આની વ્યાખ્યા આપણે આ રીતે લખશું: ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને ગણ એનો ઘાતગણ કહે છે. અને એને સંકેતમાં દર્શાવવામાં આવે, તેને P of E વડે દર્શાવવામાં આવે. P of E વડે દર્શાવવામાં આવે છે. ગણ એના તમામ ઉપગણોથી બનતા ગણને ગણ એનો ઘાતગણ કહેવામાં આવે. જુઓ, આ ગણ એ છે. સવાલ આ રીતે પૂછે, જુઓ આ જ સવાલને આ રીતે પૂછે: A is equals to 1 2 અને એમ પૂછે તો P of A લખો અથવા P of A મેળવો. ચલો આવો સવાલ પૂછે. એ ગણ આપેલો છે, એના પરથી ઘાતગણ લખો. તો તમારે શું કરવાનું? પેલા બધા ઉપગણ લખી દેવાના. તો આના બધા ઉપગણ શું થશે? આનો એક ઉપગણ 5, પછી ઉપગણ આવે ગણમાં 1, પછી ગણમાં 2 અને પછી ગણમાં 1 2. ગણ એના તમામ ઉપગણ લખી નાખ્યા. હવે આને એક ગણમાં ભેગા કરી દેવાના. ચલો આ બધાને એક ગણમાં પેક કરી દો અને આ જે ગણ બન્યો એને એનો ઘાતગણ કહેવામાં આવે છે. ખ્યાલ આવે? સિમ્પલ કે ગણ એના બધા ઉપગણને કોઈ ઉપગણોનો કોઈ એક ગણ બનાવવામાં આવે, એને ગણ એનો શું કહેવામાં આવે? ઘાતગણ. હવે તમે સમજી શકો, એમાં 2 સભ્યો હોય તો ઘાતગણમાં કેટલા સભ્યો હોય? એના ઘાતગણમાં કેટલા સભ્યો હોય? ઘાતગણ બને શેનાથી? ઉપગણથી બને છે કે નહીં? તો ઘાતગણની અંદર સભ્ય સંખ્યા કેટલી હોય? તો ઘાતગણની અંદર સભ્ય સંખ્યા 2 નો વર્ગ એટલે 4 જેટલી હોય. ઇન શોર્ટ, જેટલા ઉપગણ બનતા હોય ને એટલા ઘાતગણની અંદર સભ્ય હોય. આ વસ્તુ તમારે મગજની અંદર રાખવાની છે. તો અહીંયા આપણે આ વાત થઈ ઘાતગણની. હવે એક બીજું ઉદાહરણ તમે જાતે બનાવી લેજો, એ તમે સોલ્વ કરજો. જો કે મેં સોલ્વ કરીને આપી જ દીધું છે. B is equals to ABC. તો P of A, P of B. રેડી? આ લખી લેશો તમે. કઈ રીતે? અહીંયા રહ્યું, આ બીના ઉપગણો લખ્યા છે કે નહીં? આ બધા ઉપગણો લખીને છગડિયા કૌંસમાં પેક કરીને એને શું કહી દેવાનું? P of B. એટલે ગણ બીનો તમને શું મળી જાય? ઘાતગણ મળી જશે. ખ્યાલ આવે છે? તો ઘાતગણ આ રીતે બનશે. તો એનો ઘાતગણ તમારે અહીંયા જાતે લખી નાખવાનો છે. ઓકે, હવે વાત કરીએ આ 3 સિમ્બોલની. બિલોંગ્સ ટુ ઉપગણ, નોટ બિલોંગ્સ ટુ અને નોટ સબસેટ, નોટ ઉપગણ. એમ આ સિમ્બોલ ક્યારે યુઝ થાય? સમજો કે અહીંયા એક ઉદાહરણથી આપણે સમજીએ. આ 1 2 3 1 2 3 જો સભ્ય હશે તો બિલોંગ્સ ટુ યુઝ થશે અને ઉપગણ હશે તો ઉપગણની સાઇન યુઝ થશે. જુઓ તમને આમાં હવે અહીંયા મેં 1 લખ્યો છે, 1 અહીંયા 1 લખ્યો છે અને અહીંયા હું ખાલી જગ્યા મૂકી દઉં છું. હવે 1 છે આનો સભ્ય છે કે આનો ઉપગણ છે? આપણે અહીંયા ABC રાખીએ એટલે વધારે ખ્યાલ આવશે તમને, કારણ કે ABCના ઉપગણ મેં અહીંયા લખેલા છે. ABC. ચાલો 1 છે,
સોરી અહીંયા એ છે એ આનો સભ્ય છે કે ઉપગણ છે? સભ્ય એટલે હું છગડીયા કાઉન્સમાં જોવાનું, કોપી ટુ કોપી દેખાવું જોઈએ તો સભ્ય હોય. હવે જુઓ તો આ જે છે એ કોપી ટુ કોપી અંદર દેખાય છે, હા તો સભ્ય છે. તો અહીંયા સાઇન આવશે બિલોંગ્સ ટુની, ખાસ ધ્યાન સમજજો આ. પણ જો હું આમ કરી દઉં, આમ લખું આ વસ્તુ લખું આ, તો હવે જુઓ તો ABC આ આમાં દેખાય છે? હા તમને એમ થાય સર આ દેખાય છે. આની આ આખું જોવાનું, આખું આમાં દેખાય છે? નથી દેખાતું. આનો સભ્ય એ છે, ગણમાં એ આનો સભ્ય નથી. જોજો તો ગણમાં એ શું છે? આનો જુઓ શું છે, આ અહીંયા લખેલું છે, જુઓ આ શું છે? ઉપગણ છે. ખ્યાલ આવે? ઉપગણો હશે એ હંમેશા શેમાં લખેલા હશે? છગડીયા કાઉન્સમાં લખેલા હશે, સિવાય કે 5 ને છગડીયા કાઉન્સમાં લખો તો પાછો એકાકી ગણ બની જાય. તો આ જે વસ્તુ છે એ આનો ઉપગણ છે. ઇવન 5 પણ આનો ઉપગણ કહી શકાય. 5 આનો સભ્ય ન કહેવાય, 5 આનો શું કહેવાય? ઉપગણ કહેવાય. આના ઉપગણો અહીંયા લખેલા જ છે. ખ્યાલ આવે છે? ચલો હવે આ વિચારો તમે કોનો સભ્ય થાય? આ ગણનો આ શું છે? આ જે ગણ છે, આપણે ગણ કયો લીધો છે? આ ગણને નામ શું આપ્યું છે? બી નામ આપ્યું છે ને, ABC. ગણમાં એ જે છે એ બી નો ઉપગણ છે, પણ સભ્ય કોનો થાય? એના ઘાત ગણનો સભ્ય કોનો થશે? એના ઘાત ગણનો સભ્ય થશે. P of B લખતા આવડે તમને? કઈ રીતે? આને ગણમાં લખી દેવાનું, P of B ને. તો એમાં જુઓ તો ગણમાં એ દેખાય છે કે નહીં? તો આ જે સભ્ય થાય એના ઘાત ગણનો સભ્ય થાય. એમ ખ્યાલ ન આવે તો આ ઉદાહરણ દ્વારા સમજીએ. જો અહીંયા આપણે આ લખેલું છે, આ ઉદાહરણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો અહીંયા ગણ આપેલો છે A12. બોલો 1 આનું શું છે? 1 આ ગણ માટે શું છે? 1 આ ગણ માટે શું છે? વિચારો. 1 છે આનો સભ્ય છે, કારણ કે 1 આમાં તમને દેખાય છે ગણમાં. સરસ. પછી ગણમાં 1 આ માટે શું છે? ગણમાં 1 જોજો આનો સભ્ય નથી. ગણમાં 1 જો આ બધું ગણમાં 1 આનો અહીંયા જુઓ શું લખ્યું છે? એનો શું છે? ઉપગણ છે. તો અહીંયા આવશે સબસેટ. શેની સાઇન આવશે? સબસેટની. અહીંયા આવશે સબસેટ. પણ ગણમાં 1 કોનો સભ્ય છે? કોનો ઉપગણ છે? હું એમ નથી પૂછતો. જુઓ 1 A નો સભ્ય છે, પણ ગણમાં 1 જુઓ તો કોનો સભ્ય છે? ગણમાં 1 કોનો સભ્ય છે? એના ઘાત ગણનો. તો અહીંયા તમે લખી શકો P of A નો સભ્ય કહી શકો. ખ્યાલ આવે? એ રીતે 2 જે છે એ A નો સભ્ય છે, પણ ગણમાં 2 જે છે એ A નો ઉપગણ થશે, પણ સભ્ય કોનો થશે? ગણમાં 2 જે છે, ગણમાં 2 છે એ સભ્ય કોનો થશે? તો એ સભ્ય થશે P of A નો. આ પ્રકારના પ્રશ્ન આપણે જોશું આના નેક્સ્ટ સ્વાધ્યાયમાં 1.3માં. અત્યારે અહીંયા સુધીનું કોપી કરી લો અને વ્યવસ્થિત આ બધું સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આ તમે લખી લેજો વ્યવસ્થિત. થેન્ક્સ.